હલો એવરીબડી, આજની લંચ થાળી બતાવી દઉં. દરરોજની જેમ રસ તો છે જ. જ્યાં સુધી સિઝન છે તો આપણે રસ તો દરરોજ બનાવવાનો જ છે. કેસર કેરીનો રસ છે. ત્યારબાદ આજે ચણા ગ્રેવીવાળા કર્યા છે. ઘરમાં બધાને આજે પણ ઈચ્છા હતી કે ચણા ગ્રેવીવાળા બનાવો, તો ગ્રેવીવાળા ચણા બનાવેલા છે જે પીરસી રહી છું. અને આજે એક ભાજી બનાવી છે, તાંજળિયાની ભાજી છે, તો ભાજી પીરસું છું. ફુલકા રોટલી છે. રાઈસ બનાવેલા છે. રાઈસ હું ઓસાવેલા બનાવું છું. ઓસાવેલા રાઈસ છે. આજે રીંગણાના અને ડુંગળીના ભજીયા બનાવેલા છે, તો એ પણ થાળીમાં પીરસું છું. અને કાચી કેરીની ચટણી બનાવી છે, તો એ કાચી કેરીની ચટણી. તો આજની થાળી કંઈક આવી દેખાય છે. અને ફ્રેન્ડ્સ, તમને એવું લાગશે કે બધું પ્લેટફોર્મ ઉપર પડ્યું છે, પણ હજી હું રોટલી ગરમ ઉતારું જ છું. આ તો થાળી પીરસવા માટે થઈને તમને બતાવવા માટે, શેર કરવા માટે કર્યું છે. થેન્ક યુ એવરીબડી.